તો હલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે તો બહુ લેટ પહોંચે ગાઈસ, પણ તો આજે આપણે વડનગરની બસ આવી નથી અને જાસ્કા આવવું પડ્યું હતું. તો રુદ્રભાઈ કાંડા બેઠા હું શું કર્યું આટલી ગાડી? કેવું છું ખબર, અમે ડેરી બેર્યા હતા કારણ કે મન આવ્યું નતું અને અમે આવી ગયા વિસનગર થી ખેરાલુ આવી ગયા. એને ફોન કર્યો હતો પણ કેવું હતું ખબર, એને વડનગરની બસ આવી નથી એટલે એ સુંઢ્યા કોણ ચીજ ના આવે એટલે હવે એ આવી ગયો અને હવે અમે જઈએ યુનિવર્સિટી પરીક્ષા આલવા માટે. તો આજે કેમેસ્ટ્રી નું પેપર તો આલીને પછી મળીએ છીએ, એવું જાય પછી ચર્ચા કરીએ. તો આજે તો આપડે ભાઈ બાઈક નહીં, કારણ કે હે ને કાલે લે દેવા લે કાકા ફોન વગાડતા જો આપણે રેકોર્ડિંગ નહીં દેતા, હું કરવાનું હવે ભારે કામ કરું. કાલે હે ને એન્જિન લોક થઈ ગયું બાઈક નું, એટલે મને હેઠતા જઈએ આવું. અને ભાઈ ભાઈ બંને ઘેર મૂક્યું રંગપુર, બરાબર. તો હવે આપણે બાઈક લઈ વિસનગર જઈશું અને પછી રિપેર કરાવી. ચાલો આવું જઈએ આપણે કોલેજમાં. અને આજે કેમેસ્ટ્રી પેપર ને ઘેરથી શૂટ કરવાનું ભૂલી ગયા હતા કેમેસ્ટ્રીમાં. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. આ પકોડી વાળા ભાઈ કરવું ડુંગળી કાપવાનું ચપ્પુ ડુંગળી કાપવાનું ચપ્પુ હાથમાં લઈને બેઠા હું. આ પકોડી વાળા ભાઈ નહીં, પકોડી વાળા ભાઈ તો જાય બધી પૂરીઓ લાવજો. આઈ રહ્યા પેલા રે પકોડી વાળા ભાઈ આવું તો જો પકોડીના ડુંગળી કાપવાના કારીગર ચપ્પુ લઈને તૈયાર જ છે. કાપી જ નાખ્યું આજે તો. કાલે ઘેરથી પ્રેક્ટિસ કરીને આવ્યા, મોટા ભાઈ તૈયાર કરી નાખ્યું, બરોબર. આવું પૂરીઓ આવી ગઈ પકોડીની અને ચલાની કરાવી હોય તો 60 રૂપિયા બસ. બજેટ હું 60 રૂપિયા બસ કેવા તું છે, લિમિટ આ થોડી લિમિટ નહીં, બરોબર. આપણા ભાઈ તો સિદ્ધપુર ચોકડી થી ને આપણે ટ્રક વાળા કાકા મળી ગયા હતા હોય તે આપણે શેખ કેન્દ્ર સુધી બેહાડી દઈએ ભાઈ. હા કેવું પેપર જેવું જોયું પેપર સારું જોયું ભાઈ, પણ થોડું ઓછું સારું જોયું. કઈ થોડો આજનો દાડો ચડતા ઉતરતી 50-50%. આ કાકા મળી ગયા. ગાઈસ ભાઈ આપણે ટ્રક માંથી આપણે ઉતરી ગયા હતા, આપણે શેખ કેન્દ્ર આપણે બસ મળી ગઈ હતી. આપણે બસ નો ગેટ જઈએ. આજે સારું છે, બસ વાળા કાકા લેટ કર્યું, 2 વાગે આવ્યા. શાંતિથી આપણે અડધો કલાક લેટ આવ્યા હતી અને સૌથી સારું થયું ટ્રક મળી ગઈ. બાકી આપણને તો આ બસે ના મળે. તો ઘેર જઈએ શાંતિથી અને રેસ્ટ આવ્યા અને રેસ્ટ કરવાનું થઈ જાય. એવું આપણે પંપ કરીશું, રનિંગ મનિંગ ચાલુ કરી દઈએ. તેમાં આપણું ભલું હોય તો જેનાથી આપણું કન્ટેન્ટ મળી રહે અને બ્લોગે બની રહે અને આપણું શરીર ફિટ રહે.